નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એનસીઆરટીની બુકમાં જે ટોપિક નંબર છે તે 1.9 છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? અમને શું ખબર? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખબર છે? યસ, એવું તો અમે જોઈ ગયા છે. બાળપણથી નાના હતા ત્યાંથી ભણતા જ આવ્યા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું છે. ચુંબક દ્વારા ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓને શું કહેવામાં આવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. હે ને? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોના દ્વારા ઉત્પન્ન થાય છે? ચુંબક દ્વારા ઉત્પન્ન થાય છે. તો અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, તો એ કોના દ્વારા ઉત્પન્ન થતી છે? આવી જાઓ, પ્રકરણનું નામ શું છે? વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. તો સૌ પ્રથમ તો આપણે વિદ્યુત ભારો વિશે વાત કરી હતી, પછી એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર ઉપર આવેલા હતા. વિદ્યુત ક્ષેત્ર શું છે? વિદ્યુત ભારનો એક ગુણધર્મ છે. વિદ્યુત ક્ષેત્ર શું છે? વિદ્યુત ભારનો એક ગુણધર્મ છે. અને જે વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય તો તેની કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ હશે ને. વિદ્યુત ક્ષેત્ર હશે તો તેની કંઈક રેખાઓ પણ હશે. ઓકે, તો તેની જ વાત કરવાની છે. જેમ ચુંબક હોય તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય, એવી જ રીતે વિદ્યુત ભારને શું હોય? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. ઓકે, તો અહીંયાથી તો આપણને એ વસ્તુની ખબર પડી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોના દ્વારા ઉદ્ભવે છે? તેનું ઉદ્ગમ કોણ છે? તેનું ઉદ્ગમ છે તે ચુંબક છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબક દ્વારા ઉત્પન્ન પામે છે. તો તેવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તેના ઉદ્ગમની વાત કરીએ તો તેનો ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ભાર છે. યસ. ઓકે, ચલો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે તો સૌ પ્રથમ તો તેને ઉત્પન્ન કરવાવાળો કંઈક વસ્તુ તો મૂકવી પડશે. કઈ વસ્તુ મૂકવી પડશે? વિદ્યુત ભાર મૂકવો પડશે. ઓકે, તો માની લઈએ છે કોઈ એક વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે. કોઈ વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે, તેને ઉદ્ગમ બિંદુ O ઉપર મૂકેલો છે. કોઈ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભારને ઉદ્ગમ બિંદુ O ઉપર મૂકેલું છે. યસ, તો આની કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. યસ, તો આની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય ધન વિદ્યુત ભાર માટે, આપણે અગાઉ વાત કરી ગયા હતા કે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યાવર્તી અને બહારની બાજુ હોય છે. ધન વિદ્યુત ભાર માટે ક્યાં હોય છે? ત્રિજ્યાવર્તી. ઓકે, અહીંયા લખી નાખીએ કે ધન વિદ્યુત ભાર માટે ત્રિજ્યાવર્તી કોઈ પણ દિશામાં નહીં, ત્રિજ્યાવાળી દિશામાં તેન અને બહારની તરફ હોય છે. બહારની તરફ. ઓકે, ચલો. ઉદ્ગમ બિંદુ O ઉપર કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. તો આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે ત્રિજ્યાવર્તી અને બહારની તરફ. યસ. ઓકે, એવી જે બધી જ દિશામાં સંકળાયેલી હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બધી જ દિશાઓમાં. યસ. પછી કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે દરેક જગ્યાએ સરખી છે. મતલબ કે વિદ્યુત ભારની નજીક તેનું મૂલ્ય અને વિદ્યુત ભારથી દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે સરખી છે, અથવા તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું હશે. નથી સમજાતું? કંઈ નહીં, ચુંબકમાં આવી જાઓ. ચુંબક હોય તો ચુંબકની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકથી દૂર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સરખી હોય કે અલગ અલગ હોય? અલગ અલગ જોઈએ ને. કે ચુંબકની નજીક છે તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ હશે અને ચુંબકથી જેમ દૂર જઈએ તેવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓછી થતી હશે. યસ, તો અહીંયા પણ એ જ થતું હશે કે વિદ્યુતભાર પ્લસ ક્યુ છે તેની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેનું મૂલ્યની વાત કરું છું, સંખ્યાની વાત નથી કરતો. તેનું મૂલ્ય છે તે વધુ હશે અને જેમ દૂર જઈએ તેવી રીતે તેનું મૂલ્ય છે તે ઓછું થતું જાય છે. ઓકે, ચલો. પહેલાં આકૃતિ દોરતા શીખવાની છે, પછી એના ઉપરથી થિયરી લખવાની છે.
ઓકે, પછી હજી આનાથી દૂર જઈએ તો હજી ઓછી થશે. અહીંયા એરો છે તે આપણે નાનો કરતો જઈએ છીએ, એરો છે તે નાનો થતો જાય છે, એરો નાનો થતો જાય છે. એનો મતલબ શું કે વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય છે તે ઘટતું જાય છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે ઘટતું જાય છે. ક્યાંથી? કે વિદ્યુત ભારથી દૂર. ક્યાંથી? વિદ્યુત ભારથી દૂર. ક્યાંથી? વિદ્યુત ભારથી દૂર. ઓકે, ચલો અહીંયા આપણે આકૃતિ તો દોરી નાખીએ. હવે આનું વર્ણન લખી નાખીએ. આ પહેલો ટોપિક તમારે લખવાની જરૂર નથી. આપણે થિયરી છે તે અહીંયાથી સ્ટાર્ટ થશે કે કોઈ ઉદ્ગમ બિંદુ ઉપર ધારો કે ઉદ્ગમ બિંદુ O પર કોઈ +q વિદ્યુતભાર મૂકેલો છે. યસ, કોઈ +q વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, અને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેનું મૂલ્ય છે તે કોના વડે દર્શાવી છે? સદિશ વડે. સદિશ મતલબ કે તીર વડે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે કોના વડે દર્શાવવામાં આવે છે? તીર વડે દર્શાવવામાં આવે છે. અને જોઈ શકીએ છીએ કે વિદ્યુત ભારની નજીક છે તે તીર મોટો છે, એનાથી આગળ છે તે તીર નાનું થતો જાય છે, એનાથી દૂર જઈએ તો તીર છે તે હજી નાનું થઈ જાય. તીર મતલબ કે સદિશ નાનો થતો જાય છે. ક્યાં? વિદ્યુત ભારથી દૂર જઈએ તેવી રીતે સદિશ નાનો થતો જાય છે. અને વિદ્યુત ભારથી દૂર જઈએ તેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ નાનું થતું જાય ને, ઘટતું જાય ને. કયા સૂત્ર મુજબ? કે આ એક કયો વિદ્યુત ભાર હશે? કયો વિદ્યુત ભાર હશે? આ જે વિદ્યુત ભાર છે તે કેવો હશે? બિંદુવત વિદ્યુત ભાર. બિંદુવત વિદ્યુતભાર. તો બિંદુવત વિદ્યુતભાર કોઈ ક્યુ મૂકેલો હોય ત્યાંથી આપણે પી અંતરે, પી બિંદુ છે તે આર અંતરે આવેલું હોય તો ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કયું સૂત્ર લાગુ પડશે? E બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. યસ, જે આર શું હશે? અંતર હશે કે પી બિંદુ અહીંયા આવેલું છે તો બીજું પી ડેશ બિંદુ એનાથી દૂર આવેલું હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર છે તે ઘટી જશે. પી ડબલ ડેશ માટે પાછું ઘટશે. તો અંતર જેમ વધે છે તેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું અંતર જેમ વધે છે તેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે ઘટે છે. રેડી ને? યસ. અને અહીંયા પણ જોઈ શકીએ છીએ કે અંતર જેમ વધે છે તેમ અહીંયા શું ઘટે છે? સદિશનું મૂલ્ય ઘટે છે. શું ઘટે છે? સદિશનું મૂલ્ય. કારણ કે સદિશ છે તે કેવા થતા જાય છે? નાના થતા જાય છે. તો અંતર જેમ વધે છે તેવી રીતે એક તો સદિશનું મૂલ્ય ઘટે છે. સદિશનું મૂલ્ય ઘટે છે. અને અંતર જેમ વધે છે તેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ ઘટે છે. ક્લિયર? તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે સદિશનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં છે. હે ને? એ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે તો સદિશનું મૂલ્ય પણ ઘટે છે. અને જો વિદ્યુત ક્ષેત્ર વધે તો સદિશનું મૂલ્ય પણ વધે. તો આપણે તમારે શબ્દોમાં લખવાનું થશે. આપણે અહીંયા શોર્ટકટમાં લખીએ કે સદિશનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સદિશનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં છે. યસ. પછી આપણને હજી એક વસ્તુ એ ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર? ચલો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અંતર જેમ વધે છે તેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે તો સદિશનું મૂલ્ય ઘટે છે. તેથી વિદ્યુત ભારથી દૂરના અંતરે સદિશો કેવા થતા જાય છે? નાના થતા જાય છે. જોવો કે અહીંયા આર ઘટે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટશે. અને જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે તો સદિશનું મૂલ્ય પણ ઘટે. એટલા જ માટે તો આપણે જેમ વિદ્યુત ભારથી દૂર જઈએ તેમ સદિશો આપણા કેવા થતા જાય છે? છોટા થતા જાય છે ને. છોટા બચ્ચા દેખ કે હમકો ના સમજાના રે. ઓકે, તો વિદ્યુત ભારથી દૂરના અંતરે સદિશો નાના થતા જાય છે. સદિશો નાના
થતા જાય છે. ઓકે, યસ. ચલો, હવે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વિશે વાત કરવાની છે. વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા આમાં જ છે. આપણે પરંતુ જે થિયરી છે તેને ઘણા ભાગમાં ડિવાઈડ કરી નાખીએ એટલે આપણને ઇઝીલી યાદ રહી શકે અથવા તો સમજી શકીએ. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓકે, તો આ જે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા અથવા તો કહી શકીએ ગીચતા પર આધાર રાખે છે. ગીચતા પર આધાર રાખે છે. સાહેબ, આ શું કહેવા માંગો છો? વાંચો એકવાર કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા અથવા તો ગીચતા ઉપર આધાર રાખે છે. તો સૌ પ્રથમ તો કે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ક્યારે આવશે? પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, આપણે પ્રબળતાની જ વાત કરવાની છે ને, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા. તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર અને નિર્બળ વિદ્યુત ક્ષેત્ર. તો સૌ પ્રથમ લઈ લઈએ કે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એ ક્યારે આવશે? કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા અથવા તો ગીચતા ઉપર આધાર રાખે છે. તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ક્યાં હશે? કે જ્યાં તેની ઘનતા વધુ હોય, ત્યાં ઘનતા વધુ હોવી જોઈએ, અથવા તો એમ કહી શકીએ કે ગીચતા વધુ હોવી જોઈએ. ઘનતા એટલે શું થઈ જશે? ગીચતા થશે ને. ઘનતા વસ્તુ શું છે કે કોઈ ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં 10 વિદ્યાર્થી મૂકેલા છે અને એ જ ક્લાસરૂમમાં 60 વિદ્યાર્થી મૂકેલા હોય. તો 60 વિદ્યાર્થીઓ મૂકેલા છે તો એમાં ઘનતા કેવી છે? વધારે છે, કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? વધુ છે. જ્યારે એવડા જ ક્લાસમાં 10 વિદ્યાર્થી મૂકેલા હોય તો ત્યાં ઘનતા કેવી છે? ઓછી છે. ઘનતા શા માટે ઓછી છે? કારણ કે ગીચતા ઓછી છે. બધા વિદ્યાર્થીઓ છૂટા બેઠેલા છે અને 60 વિદ્યાર્થીઓને એક ક્લાસમાં બેસાડેલા હોય તો ભેગા બેસવું પડે ને, કોરોના થઈ જાય. શું થઈ જાય? કોરોના થઈ જાય. તો ઘનતા વધુ હોવી જોઈએ અથવા તો ગીચતા વધુ હોવી જોઈએ. કોની માટે? પ્રબળ વિદ્યુત ક્ષેત્ર માટે. તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ક્યારે હશે? જ્યારે ઘનતા અથવા તો ગીચતા વધુ હોય ત્યારે. ઘનતા અથવા તો ગીચતા વધુ ક્યાં હશે? અહીંયા જે વિદ્યુતભાર આપેલો છે તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા, કોની? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા વધુ ક્યાં છે? હું એમ કહું કે વિદ્યુતભારની નજીક તમે જોવો ને તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક આવેલી છે. દેખાય છે? એકબીજાની નજીક આવેલી છે, પાસે છે. પાસે હોય તો શું કહી શકીએ? ત્યાં ઘનતા કેવી છે? વધુ છે. અને જેમ વિદ્યુત ભારથી દૂર જઈએ ને એવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર જોતો કેટલું બધું વધી ગયું. સોશિયલ ડિસ્ટન્સિંગ આવી ગયું ને. અને અહીંયા વિદ્યુત ભારની નજીક છે તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઓછું હોય તો ત્યાં ગીચતા કેવી છે? વધુ છે. અને વિદ્યુત ભારથી દૂર છે ત્યાં ગીચતા કેવી છે? ઓછી છે. તો આપણે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર માટે ઘનતા કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. તો ઘનતા વધુ ક્યાં હશે? વિદ્યુત ક્ષેત્રની નજીક. તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે તે ક્યાં હશે? વિદ્યુત ભારની નજીક. સમજે કે સમજાવું? વિદ્યુત ભારની નજીક. ચલો, હવે નિર્બળ માટે તો વાત કરવાની એકદમ સહેલી થઈ ગઈ. નિર્બળ વિદ્યુત ક્ષેત્ર. ચલો, નિર્બળ વિદ્યુત ક્ષેત્ર છે તો એની માટે જરૂરી કન્ડિશન શું? કે પ્રબળતા કોની ઉપર આધાર રાખે છે? ગીચતા ઉપર આધાર છે. નિર્બળ વિદ્યુત ક્ષેત્ર જોતું છે તો ઘનતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. ઘનતા ઓછી હોવી જોઈએ. અથવા તો બીજા ફૈબા શું કહે છે? બીજા ફૈબા એમ કહે છે કે ગીચતા ઓછી હોવી જોઈએ. યસ. ચલો, ઘનતા અથવા તો ગીચતા ઓછી હોવી જોઈએ. ઘનતા અથવા તો ગીચતા ઓછી ક્યાં હશે? વિદ્યુત ભારથી દૂર, જે આપણે ઓલરેડી વાત કરી દીધેલી છે. યસ. હવે
અહીંયા એક આપણે પોઈન્ટ લખીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાની નોંધ લખી નાખો. નોંધ મતલબ કે પોઈન્ટમાં જ આવે છે, પરંતુ આપણે નોંધ લખવાની છે અને નોંધ ઉપરથી આપણે આગળ થિયરી વધારવાની છે. ઓકે, કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા પર આધાર રાખે છે, પરંતુ તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પર આધાર રાખતું નથી. શું બોલો છો સાહેબા? કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય છે, મૂલ્ય મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે તે કેટલું પ્રબળ હશે. વિદ્યુત ક્ષેત્ર છે તે કેટલું પ્રબળ હશે તે કોના ઉપર આધાર રાખે છે? વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે તે ઘનતા ઉપર આધાર રાખે છે. તો એ તો રિપીટ કર્યું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા ઉપર આધાર રાખે છે. યસ, પરંતુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઉપર આધાર રાખતું નથી. આ શું કહેવા માંગે છે? ઘનતા અને સંખ્યા. સાહેબ, ઘનતા અને સંખ્યા વચ્ચેનો ડિફરન્સ શું એ તો સમજવાનું છે. ઓકે, ચલો અહીં આપણે આકૃતિમાં જ આવી જાઓ. આકૃતિમાં જ આવી જાઓ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા પર આધાર રાખે છે, પરંતુ તેની સંખ્યા ઉપર આધાર રાખતો નથી. ઓકે, હું વિદ્યુત ભારથી કોઈક આટલા અંતરે મારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. ક્યાં માની લઉં છું કે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મારે શોધવું છે. તો શું કહું છું કે આ વિદ્યુત ભારને ઘેરાતો એક ક્ષેત્રફળ લઈ લઉં છું. વિદ્યુત ભારને ઘેરાતો એક ક્ષેત્રફળ લઈ લઉં છું. ઓકે, તો અહીંયા જે આ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કયું છે ખાસ કહી દઉં છું. આ જે ક્ષેત્રફળ કયું છે વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ છે ને, કે આ ક્ષેત્રફળમાં આખો વિદ્યુત ભાર છે તે ઘેરાઈ જાય છે ને, આખો વિદ્યુત ભાર છે તે ઘેરાઈ જાય છે. ઓકે, તો અહીંયા આ વિદ્યુત ભારને ઘેરાતા ક્ષેત્રફળમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી આવેલી છે? ગણી લો તો 1 2 3 4 5 6 7 ને 8. ઓકે, સંખ્યા કેટલી આવી? અહીંયા સંખ્યા કેટલી આવી છે? 8 આવે છે. ઓકે, હવે મારે વિદ્યુત ક્ષેત્ર રેખા છે ને, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ને એ મારે પી ડેશ બિંદુએ જોતું છે. પી બિંદુએ શોધવું હતું તો શું કરેલું છે કે આ જે વિદ્યુત ભાર છે તેને ઘેરી લેવાનો છે. વિદ્યુત ભારને ઘેરી લીધો તો વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ મળી ગયું. તે ક્ષેત્રફળમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી આવેલી છે? 8 આવેલી છે. હવે ક્યાં ગોતવું છે? પી ડેશ બિંદુએ શોધવું છે. પી ડેશ બિંદુએ શોધવું છે તો પાછો આપણે વિદ્યુત ભારને ઘેરીશું. વિદ્યુત ભારને ઘેરી લીધો. યસ, વિદ્યુત ભારને છે તે ઘેરી લઈએ છે. તો આ પણ શું છે? વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ. આ પણ શું હતું? વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ. ઓકે, ત્યાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા n બરાબર કેટલી આવી? 8 આવી. યસ, આ પણ શું છે? વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ. વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ. ત્યાં પણ n બરાબર કેટલા આવે છે? જોવો તો 1 2 3 4 5 6 7 ને 8. સાહેબ, એમાં થોડો ફેર પડવાનો છે. ક્લિયર ને? જો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘેરાતું ક્ષેત્રફળ કયું હશે કે વિદ્યુત ભાર છે તે ઘેરાઈ જવો જોઈએ બધી બાજુથી, ચારેય બાજુથી, ચારે તરફ છે પોલીસને ઘેર लिया है, ऐसा करना है. ओके, चलो तो અહીંયા વિદ્યુત ભાર છે તેને આપણે ઘેરી લીધેલો છે. યસ, અહીંયા પણ વિદ્યુત ભાર ઘેરાયેલો છે ને. જો આ હું ના લખું,
આવું અર્ધ વર્તુળ રાખું તો વિદ્યુતભાર ઘેરાયેલો નથી. થોડોક વર્તુળ કાપી નાખીએ તો વિદ્યુતભાર ઘેરાયેલો નથી, પરંતુ આપણે વિદ્યુતભારને ઘેરી નાખીએ છીએ. અહીંયા પણ વિદ્યુતભાર ઘેરાયેલું છે, તેનું ક્ષેત્રફળ લીધું છે. અહીંયા પણ વિદ્યુતભારને ઘેરાતું ક્ષેત્રફળ લીધેલું છે. તો બંનેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે? 8 છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે? 8 છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તો સંખ્યા સમાન આવી. તો શું P અને P' બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની વાત કરું છું. શું કહું છું? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય P બિંદુએ અને P' બિંદુએ સરખું હશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય P બિંદુએ અને P' બિંદુએ સરખું હશે? સરખું હશે નહીં. સાહેબ હજી તો તમે અમને કહી રહ્યા કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે તેની અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં છે. અંતર જેમ વધુ હશે તેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે ઘટતું હશે. અંતર જેમ વધુ હશે તેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે ઘટતું હશે. તો અંતર કોની માટે વધુ છે? P' બિંદુ માટે અંતર વધુ છે. RP' છે તે RP કરતાં કેવો છે? RP કરતાં કેવો છે? વધુ છે. તો આના ઉપરથી આપણને એ ખબર પડે કે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. સિમ્પલ જ વસ્તુ છે ને. એ P' બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. અને P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધુ હશે. પરંતુ P' બિંદુએ વિદ્યુતભારને ઘેરાતા ક્ષેત્રફળ દ્વારા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા 8 છે. P બિંદુએ પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા 8 છે. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો સમાન છે. તો વિદ્યુત ક્ષેત્ર સરખું આવવું જોઈએ કે ના આવવું જોઈએ? સરખું આવવું જોઈએ. કોના બેઝ ઉપરથી આપણે કહીએ છીએ? ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઉપરથી કહીએ છીએ. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઉપરથી કહીએ તો આ વસ્તુ તો ખોટી પડે, કારણ કે P અને P' બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે બદલાય છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે બદલાય છે. તો આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઉપર આધાર રાખતું નથી. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઉપર આધાર રાખતું નથી. બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે. તો P અને P' બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન આવવું જોઈએ, પરંતુ સમાન આવતું નથી. P' બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ P બિંદુ વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું છે? ઓછું છે. તો અહીંયા સંખ્યા તો સમાન છે, તો સંખ્યા ઉપર આધાર રાખતું નથી. એ તો લખેલું છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રોની સંખ્યા પર આધાર રાખતું નથી. તો કોની ઉપર રાખે છે? કે ઘનતા અથવા તો ગીચતા ઉપર આધાર રાખે છે. ગીચતા ઉપર આધાર રાખે છે એનો મતલબ શું? કે આવી જાઓ. હવે આ P બિંદુએ માની લો કે તમે આટલું ક્ષેત્રફળ લઈ છો. કેટલું? આટલું. આખા વિદ્યુતભારને ઘેરાતા નથી. હવે ક્ષેત્રફળ લઈએ છે તે કયું લઈએ છે? વિદ્યુતભારને ઘેરાતું ક્ષેત્રફળ નથી લેતા. વિદ્યુતભારને ઘેરાતું ક્ષેત્રફળ મતલબ કે સંપૂર્ણ વર્તુળ લેવું પડે તો જ વિદ્યુતભારને ઘેરાય. યસ. તો હવે જે ક્ષેત્રફળ લઈએ છે તે કયું લઈએ છે? વિદ્યુતભારને ઘેરાતું ક્ષેત્રફળ નથી લેતા. કોઈ ફિક્સ લઈએ છે કે માનો કે આટલી જ ચાપ લેવાની છે. ઓકે, તો એટલી જ ચાપ આપણે P' બિંદુએ લઈએ. એટલી જ ચાપ. ક્ષેત્રફળ બંનેમાં કેવું? સરખું જ રાખવાનું છે. અહીંયા જોઈ શકો છો કે આનું ક્ષેત્રફળ કેવું છે? આખા વર્તુળનું ક્ષેત્રફળ કેવું હશે? ઓછું હશે. πr² મુજબ ઓછું હશે. અને અહીંયા ત્રિજ્યા વધી જાય છે તો આ મોટા વર્તુળનું ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. તો અહીંયા ઓછું ક્ષેત્રફળ હતું ત્યારે સંખ્યા કેટલી હતી? 8 હતી. અહીંયા વધારે ક્ષેત્રફળ છે ત્યારે સંખ્યા કેટલી છે? 8 છે. ક્ષેત્રફળ બંનેમાં કેવું વધારતા હતા ને કે અહીંયા ક્ષેત્રફળ ઓછું છે, અહીંયા ક્ષેત્રફળ વધારે છે, તો બંનેમાં સંખ્યા કેટલી મળતી હતી? 8 મળતી હતી. હવે શું કરવાનું છે કે ક્ષેત્રફળ છે તે બંને માટે સરખું વિચારીએ કે અહીંયા પણ આપણે આટલું જ ક્ષેત્રફળ લઈએ છીએ અને અહીંયા જેટલી ચાપ લઈએ છીએ P બિંદુએ એટલી જ ચાપ ક્યાં લઈએ છીએ? P' બિંદુએ. તો જુઓ તો અહીંયા કેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આવે છે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી આવે છે? 1 2 3. ક્યાં? P બિંદુએ.
કેમાંથી પસાર થતી કે આપણે જે ફિક્સ ક્ષેત્રફળ લઈએલું છે તેનામાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અહીંયા કેટલી આવે છે? 3 આવે છે. કેટલી આવે છે? 3 આવે છે. એટલું જ ક્ષેત્રફળ ક્યાં રહેવાનું છે? પી બિંદુએ. તો અહીંયા ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા કેટલી આવી? n બરાબર 1 આવી. n બરાબર 1 આવી. ક્લિયર? તો ક્ષેત્રફળ સરખું રાખેલું છે. ક્ષેત્રફળ સરખું રાખેલું છે તો અહીંયા ક્ષેત્રરેખાઓની સંખ્યા 3 છે, અહીંયા 1 છે. તો ગીચતા ક્યાં વધુ હશે? આ શું બતાવે છે? ગીચતા અહીંયા છે તે વધુ છે. સંખ્યા નથી, ગીચતા. અહીંયા ગીચતા કેવી છે? ઓછી છે. સેમ જ કીધું ને, ક્ષેત્રફળ કેવું રાખવાનું છે? સરખું રાખવાનું છે. વિદ્યાર્થીવાળું આપણે ઉદાહરણ આપેલું. ક્લાસરૂમ કેવા રાખવાના છે? સરખા રાખવાના છે. એક ક્લાસરૂમમાં અહીંયા જે ક્લાસરૂમ આપેલો છે તેનું ક્ષેત્રફળ આટલું છે. અહીંયા પણ પી બિંદુ એ ક્લાસરૂમ એવડો જ રહેવાનો છે. અહીંયા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 3 છે. અહીંયા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 1 છે. તો અહીંયા ગીચતા કેવી છે? વધુ છે. ગીચતા વધુ છે અથવા તો ઘનતા વધુ છે. ઘનતા વધુ છે તો અહીંયા ખબર છે કે આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે પી ડેશ બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે પી વિદ્યુત ક્ષેત્ર રેખાનું મૂલ્ય છે તે ઘનતા ઉપર આધાર રાખે છે. સમજાઈ ગયો કોન્સેપ્ટ? સમજાઈ ગયો? ઓકે, ચલો તો લખી નાખીએ. આપણે સમજાવી તો દીધેલો છે. અહીંયા આપણે જે નોંધ આપેલી છે ને તેની સમજૂતી આપીએ છીએ. કેની સમજૂતી આપીએ છીએ? જે નોંધ લખેલી છે તેની સમજૂતી. અલગ અલગ રીતથી, ઘણી રીતથી જોવાની છે. નોંધની સમજૂતી. નોંધની સમજૂતી શું કહેતા હતા? કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે. અને વિદ્યુત ભારને ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય એ કઈ રીતે બદલાતું હશે? વિદ્યુત ક્ષેત્ર છે જેમ અંતર બદલાય છે, વિદ્યુત ક્ષેત્ર છે જેમ અંતર બદલાય છે તેવી રીતે ઘટે છે. ઈ ચલે છે r². હવે વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય વિદ્યુત ભારને ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય. આ વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે, તેને ઘેરાતું ક્ષેત્રફળ પી બિંદુએ આટલું થયું છે. યસ. તો એ ક્ષેત્રફળ કેટલું હશે? ક્ષેત્રફળ કેટલું હશે? પાઈ r². તો અંતર ઉપર આધાર રાખી છે. પાઈ તો અચળ છે. પી ડેશ બિંદુએ વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને ઘેરાતું ક્ષેત્રફળ છે તે કેટલું હશે? પાઈ r². તો અહીંયા ત્રિજ્યા બદલાય છે તેવી રીતે વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ છે તે બદલાય છે. તો વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ છે તે ત્રિજ્યાના સમપ્રમાણમાં છે તેમ કહી શકીએ. તે છે તે ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. ઓકે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ ક્ષેત્રફળ લઈએ તેનું ક્ષેત્રફળ પાઈ r² છે. પછી પી ડેશ બિંદુએ વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળ છે તે પાઈ r². છે. તો બંનેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે? બંને ક્ષેત્રફળ છે, વિદ્યુત ભારને ઘેરાતા ક્ષેત્રફળ છે, બંને જગ્યાએ તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી આવેલી હતી? 8 હતી. અહીંયા પણ કેટલી છે? 8 છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ભારને ઘેરાતા ક્ષેત્રફળમાં વિદ્યુત ભારને ઘેરાતા ક્ષેત્રફળમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાતી નથી. ક્લિયર ને? વિદ્યુત ભારને ઘેરાતા ક્ષેત્રફળમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે તે બદલાતી નથી. ઓકે. ચલો, તો સંખ્યા બદલાશે ક્યારે? જ્યારે તમે ક્ષેત્રફળ છે તે સરખું ધારો ત્યારે. ઓકે. તો પહેલા કેસમાં આ સૌપ્રથમ કેસ હતો.
તેમાં ક્ષેત્રફળ કેવા લીધા છે? સરખા. ક્ષેત્રફળ છે તે સરખા લીધેલા છે. ઓકે, હવે ક્ષેત્રફળ કેવા લેવાના છે? જુદા જુદા. ક્ષેત્રફળ જુદા જુદા લઈએ. ક્ષેત્રફળ જુદા જુદા લઈએ કે એકનું ક્ષેત્રફળ ઓકે સોરી, અહીંયા ક્ષેત્રફળ કેવા લીધા હતા? જુદા જુદા લીધા હતા, હે ને? જુદા જુદા કે આનું ક્ષેત્રફળ છે તે આટલું છે અને બીજા બિંદુએ ક્ષેત્રફળ છે તે આટલું લીધેલું છે. તો ક્ષેત્રફળ જુદા જુદા હોય, ક્ષેત્રફળ જુદા જુદા હોય ત્યારે તેની સંખ્યા બદલાતી નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય r² મુજબ ઘટે છે અને વિદ્યુત ભારને ઘેરાતું ક્ષેત્રફળનું મૂલ્ય r² મુજબ વધે છે. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે તે બદલાશે નહીં. હવે ક્ષેત્રફળ છે તે કેવા લેવાના છે? સરખા લેવાના છે. ક્ષેત્રફળ છે તે સરખા લેવાના છે. ઓકે, તો ચલો આવી જાઓ. અહીંયા આકૃતિ છે તેને ધ્યાનમાં લેવાની છે કે કોઈ આર બિંદુએ ક્ષેત્રફળ ખંડ વિચારેલો છે. શું વિચારીએ છીએ? ક્ષેત્રફળ ખંડ આર વિચારીએ છીએ. અને એક બીજો ક્ષેત્રફળ ખંડ છે તે એસ વિચારીએ છીએ. ઉદ્ગમ બિંદુથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્રને લંબ અને કેવા રાખવાના છે? બે ક્ષેત્રફળ ખંડ કેવા રાખવાના છે? સરખા, કે સમાન ક્ષેત્રફળ ખંડ. સમાન ક્ષેત્રફળ ખંડ આર અને એસ વિચારો. ઓકે, અહીંયા ક્ષેત્રફળ ખંડ આર છે તે વિદ્યુત ભારથી કેવું નજીક આવેલો છે? વિદ્યુત ભાર ક્યાં મૂકેલો છે? આપણે ઉદ્ગમ બિંદુ O ઉપર મૂકેલો છે. અને ક્ષેત્રફળ S છે તે વિદ્યુત ભારથી ક્યાં આવેલો છે? દૂર આવેલો છે. અને આ જે ક્ષેત્રફળ ખંડ ચોરસ છે તે કેવા લેવાના છે? સમાન લેવાના છે. જેનું ક્ષેત્રફળ કેવું રાખવાનું છે? સરખું જ રાખવાનું છે. સરખા ચોરસ લઈને અહીંયા મૂકી દઈએ તો અહીંયાથી આપણને શું ખબર પડે કે અહીંયા આરમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એ એસમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા કરતાં કેવી છે? વધુ છે. આરમાંથી અહીંયા જોઈ શકીએ તો n બરાબર કેટલા છે? 1 2 3 ને 4, તો n બરાબર 4 છે. એસમાંથી n બરાબર 1 અને 2 જ છે. તો ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા ઘટી ગઈ. ક્યારે ઘટે છે? જ્યારે ક્ષેત્રફળ ખંડ કેવા હોય? સરખા હોય ત્યારે. અહીંયા પણ એ જ જોયું હતું કે ક્ષેત્રફળ ખંડ અહીંયા આટલું રાખીએ છીએ ત્યારે સંખ્યા કેટલી હતી? 3 હતી. એટલો જ ક્ષેત્રફળ ખંડ આપણે P' બિંદુએ વિચારીએ તો ત્યારે ક્ષેત્ર રેખાઓની સંખ્યા n બરાબર કેટલી હતી? 1 હતી. તો ક્ષેત્રફળ તો સરખું જ રાખીએ છીએ અને ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાય છે. એનો મતલબ શું? ગીચતા છે તે બદલાય છે. તો ગીચતા ક્યાં વધારે છે? આર બિંદુએ વધારે છે. અને ક્યાં ઓછી છે? એસ બિંદુએ છે તે ઓછી છે. સમજાય છે કે નથી સમજાતું? ઘનતાનો કોન્સેપ્ટ જ વાપરીએ છીએ. નંબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાનો કોન્સેપ્ટ નથી વાપરીએ છીએ કે કોનો કોન્સેપ્ટ વાપરીએ છીએ? ઘનતાનો જ કોન્સેપ્ટ વાપરીએ છીએ. ઘનતાનો કોન્સેપ્ટ ક્યારે આવશે? કે જ્યારે તમે ક્ષેત્રફળ સમાન રાખો. રેડી? ઘનતા તમે કોની સાપેક્ષે માપો છો? હું તમને એમ કહું કે એક ક્લાસ છે, તેમાં બે વિદ્યાર્થી બેઠેલા છે અને એક બીજો ક્લાસ છે જે પહેલા ક્લાસ કરતાં બમણો છે. ઓકે, સમજો. ઘનતા વિશે તમારે સમજવાનું છે કે આ એક ક્લાસ છે અને એક બીજો ક્લાસ છે. આ ક્લાસનું ક્ષેત્રફળ a છે, આ ક્લાસનું ક્ષેત્રફળ 2a છે. માની લઈએ કે આમાં છે તે બે વિદ્યાર્થી બેઠેલા છે. ઓકે, અને આમાં છે તે 4 વિદ્યાર્થી બેઠેલા છે.
તો કોની ઘનતા વધુ હશે? કોની ઘનતા વધુ હશે? બંનેની ઘનતા કેવી છે? ઘનતા એ બરાબર ઘનતા બી થશે. થશે કે નહીં? કારણ કે ક્ષેત્રફળ એ હતું ને ત્યારે વિદ્યુતભારની સંખ્યા 2 છે, સોરી વિદ્યાર્થીની સંખ્યા 2 છે. હવે તમે ક્લાસ બમણો કરો છો તો ઓબ્વિયસલી વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 4 હોય તો કઈ ઘનતામાં ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 4 હોય તો કઈ ફેરફાર થશે નહીં. કારણ કે જો આપણે આનો ક્લાસ અડધો કરી નાખીએ, અડધો ક્લાસ કરી નાખીએ તો યસ કે આ એક ક્ષેત્રફળ થઈ ગયું, આ એક ક્ષેત્રફળ થઈ ગયું. જોઈ શકો છો કે એક ક્ષેત્રફળમાં વિદ્યાર્થીની સંખ્યા 2 જ છે. અહીંયા પણ એક ક્ષેત્રફળ હતું ત્યારે વિદ્યાર્થીની સંખ્યા 2 છે. તો બંનેની ઘનતા કેવી છે? સરખી છે. હવે હું એમ કહું કે એક ક્લાસ છે તેનું ક્ષેત્રફળ એ છે, બીજો ક્લાસ છે તેનું પણ ક્ષેત્રફળ એ જ છે. અહીંયા વિદ્યાર્થી છે, વિદ્યાર્થીની સંખ્યા 2 છે. ઓકે, અહીંયા વિદ્યાર્થી એકલો જ બેઠો છે, અકેલા એ એકાંતમાં છે. તો કોની ઘનતા વધારે છે? બંનેનું ક્ષેત્રફળ કેવું છે? એ બરાબર એ જ છે. ક્ષેત્રફળ કેવું રાખીએ છીએ? ક્ષેત્રફળ ખંડ છે તે સમાન છે, ક્ષેત્રફળ ખંડ સમાન છે, પરંતુ અહીંયા સંખ્યા છે તે અહીંયા વધારે છે. તો n1 ગ્રેટર ધેન n2 છે, n1 ગ્રેટર ધેન n2 છે. તો અહીંયા ગીચતા કેવી છે? ગીચતા કેવી છે? વધુ છે. અને જ્યાં ગીચતા વધુ હોય, જ્યાં ગીચતા વધુ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ. વિદ્યુત ક્ષેત્ર છે તે પ્રબળ. સમજાઈ ગયો કોન્સેપ્ટ? ઓકે, તો હવે અહીંયા આવી જાઓ કે બે ખંડ એ આર અને એસ વિચારેલા છે. બંનેના ક્ષેત્રફળ કેવા છે? બંનેના ક્ષેત્રફળ છે તે સરખા છે, પરંતુ સંખ્યા ક્યાં વધારે છે? સંખ્યા છે તે આર ક્ષેત્રફળ ખંડમાં વધારે છે. આરમાં છે તે 4 છે અને એસમાં છે તે 2 દેખાય છે. આ તો આપણે આકૃતિ દોરેલી છે, પરંતુ આપણને એટલી ખબર પડે કે આર ક્ષેત્રફળ ખંડ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ એસ ક્ષેત્રફળ ખંડ છે તેની કરતાં કેવી હશે? વધારે હશે. n1 ગ્રેટર ધેન n2 હશે. n1 ગ્રેટર ધેન n2 હોય એનો મતલબ એમ કે ગીચતા વધુ. ક્યાં ગીચતા વધુ? એસ આર પાસે ગીચતા વધુ, ગીચતા વધુ. એસ પાસે ગીચતા ઓછી, ગીચતા ઓછી. ઓકે, તો જ્યાં ગીચતા વધુ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વધુ. વિદ્યુત ક્ષેત્ર છે તે વધુ. ઓકે, અને જ્યાં ગીચતા ઓછી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું. તો એ તો આપણને ખબર પડી ગઈ ને કે એસ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું હશે, તેથી આને આપણે નિર્બળ વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર કહેશું. અને આર બિંદુએ વિદ્યુત ગીચતા વધુ છે તેથી આને પ્રબળ વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર કહેશું. અને અહીંયા પણ એ પણ જોઈ શકીએ જેમ અંતર વધે છે, વિદ્યુત ક્ષેત્રથી અંતર વધે છે, તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, પ્રબળથી નિર્બળ તરફ જાય છે. ઓકે, સમજાઈ ગયો કોન્સેપ્ટ? હજી આપણે આને બીજી રીતે વિચારીએ. કયા ટોપિકને? આ જે નોંધ લખેલી છે તેને જ વિચારવાનો છે. વિચારી વિચારીને થાકી ગયા. ચલો, નોંધની સમજૂતી બીજી રીતે આપીએ છીએ. ચલો, નોંધની સમજૂતી બીજી રીતે કયા ઉપરથી? ઘનકોણ પરથી. ઘનકોણ પરથી. ઘનકોણ અને સમતલ કોણ ખબર છે વિદ્યાર્થી મિત્રો? કે પહેલાં તો 2 ડાયમેન્શન હોય. 2 ડાયમેન્શન મતલબ કે દ્વિપરિમાણ. દ્વિપરિમાણ હોય ત્યારે કયો આવે છે? સમતલ કોણ. સમતલ કોણ એને આપણે ડી થીટા વડે દર્શાવીએ છીએ કે ડી થીટા બરાબર dl/r. રેડી ને? કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે તે કેમાંથી વિચારીએ છીએ કે અહીંયા કોઈ એક ખંડ ધારેલો છે તે કેવો હશે? દ્વિપરિમાણ હોય તેવો વિચારીએ. શું વિચારીએ છીએ? કે દ્વિપરિમાણ કે એક સમતલ હશે તેમાંથી વિચારીએ છીએ. પછી એક 3 ડાયમેન્શન લઈ લઈએ તો 3D મતલબ કે ત્રિપરિમાણ. ત્રિપરિમાણ તો ત્યાં શું આવે છે? ઘનકોણ આવે છે. ઘનકોણને આપણે ઓમેગા વડે દર્શાવે છે. ઘનકોણ બરાબર ડેલ્ટા એસના છેદમાં આર આવે છે. ડેલ્ટા એસના છેદમાં આર આવે છે. ઓકે, અહીંયા શું આવશે? આર સ્ક્વેર આવશે. શું આવશે? આર સ્ક્વેર. કારણ કે આપણે બધી જગ્યાની વાત કરવાની છે. આ તો તમને આઈડિયા હોવો જોઈએ. P1 બિંદુએ અને P2 બિંદુએ P2 બિંદુએ P1 બિંદુએ અને
P2 બિંદુએ વિદ્યુતભારને ઘેરાતા ક્ષેત્રફળ ખંડ વિચારો. ઓકે, અને આ જે P1 બિંદુ છે તે ક્યાં આવેલું છે? ઓકે, કે એક P1 બિંદુએ ક્ષેત્રફળ ખંડ વિચારેલો છે, P2 બિંદુએ ક્ષેત્રફળ ખંડ વિચારેલો છે, અને આ શું છે? ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગા મતલબ કે ઘનકોણ. નો પ્રોબ્લેમ. ચલો, કે આ ઘનકોણ ડેલ્ટા ઓમેગા છે, ત્યાંથી r બરાબર કેટલા અંતરે? OP1 અંતરે કોઈ P બિંદુ આવેલું છે, ત્યાં આપણે શું વિચારવાનું છે? ક્ષેત્રફળ ખંડ વિચારવાનો છે. ક્ષેત્રફળ ખંડ વિચારવું હોય તો આનું ક્ષેત્રફળ કેટલું આવશે? ક્ષેત્રફળ મતલબ કે ડેલ્ટા એસ બરાબર કેટલા આવે? P બિંદુએ ક્ષેત્રફળ વિદ્યુતભારને ઘેરાતું જે ક્ષેત્રફળ છે તે કેટલું આવશે? ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ આર. અહીંયા r બરાબર શું આવશે? r1². યસ, તો અહીંયા લખેલું જ છે આ ક્ષેત્રફળ કેટલું છે? r1² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. યસ ને, આ જે ક્ષેત્રફળ છે તે આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? કે આપણને આ ખૂણો ખબર હોય અને અંતર ખબર હોય તો આપણને ક્ષેત્રફળ મળી જાય છે. કોના ઉપરથી મળી જાય છે? ઘનકોણ ઉપરથી મળી જાય છે. ઘનકોણ ઉપરથી. તો આપણે આ ઘનકોણનો ઉપયોગ તો એટલા માટે જ કરીએ છીએ કે ક્ષેત્રફળ ગોતવા માટે, ખૂણો ગોતવા માટે, અથવા તો ત્રિજ્યા ગોતવા માટે. રેડી? 3માંથી કોઈ પણ 2 રાશિ ખબર હોય તો ત્રીજી રાશિ મળી જાય કે ના મળી જાય? અહીંયા કઈ રાશિ નહોતી ખબર? આપણને આજે P બિંદુએ ક્ષેત્રફળ નથી ખબર, તો કઈ રીતે ફાઇન્ડ કરેલો છે? ઘનકોણ આપણને d ઓમેગા ખબર છે, ડેલ્ટા ઓમેગા, અને અંતર r છે તે r1 જેટલું છે. તો P બિંદુએ ઘેરાતું ક્ષેત્રફળ કેટલું આવશે? ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ આરની જગ્યાએ r1². યસ, તો સાહેબ એવું P2 બિંદુએ શોધી શકીએ. P2 બિંદુએ ક્ષેત્રફળ ડેલ્ટા એસ. ઓકે, આને હું SP નામ આપી દઉં, આને SP ડેશ નામ આપી દઈએ તો કેટલું આવશે? કે આ ખૂણો ડેલ્ટા ઓમેગા અને P બિંદુ ક્યાં આવેલું છે? વિદ્યુતભારથી r2 અંતર આવેલું છે. તો ડેલ્ટા ઓમેગા ઇન્ટુ r2 વર્ગ. યસ, બંને જગ્યાએ ક્ષેત્રફળ મળી ગયું. ઓકે, આ ક્ષેત્રફળ જો આ ક્ષેત્રફળ મળેલું છે તે r1² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા, અને આ જે ક્ષેત્રફળ છે તે કેટલું છે? r2² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. યસ, બંનેમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે? ગણીને કહો મને. ચલો, ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે? ગણો. કેટલી છે? સમાન તો છે કે અહીંયાથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ અહીંયા પસાર થાય છે. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે? સમાન છે. આ કઈ વસ્તુ કરેલી છે? આ જ વસ્તુ કરેલી છે કે અહીંયા જે ક્ષેત્રફળ છે, વિદ્યુતભારને ઘેરાતું ક્ષેત્રફળ આટલું વિચારેલું છે, તો અહીંયા કેટલું થશે? વિદ્યુતભારને ઘેરાતું ક્ષેત્રફળ આટલું થઈ જશે. ક્લિયર? તો બંનેમાં ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા તો 8 જ રહેતી હતી. તો અહીંયા P2 અને P2 બિંદુએ વિદ્યુતભારને ઘેરાતા ક્ષેત્રફળ છે, વિદ્યુતભારને ઘેરાતું જે ક્ષેત્રફળ છે તે ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી આવે છે? સમાન આવે છે. તો આના ઉપરથી તો આપણે વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય આપી શકીએ નહીં, કે ક્યાં વધારે છે ને ક્યાં ઓછું છે તે કહી શકીએ નહીં. આના ઉપરથી કહી શકતા હતા? આ વિદ્યુતભારને ઘેરાતા ક્ષેત્રફળ છે તેના ઉપરથી આપણે કહી શકતા હતા કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા 8 આવેલી છે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા 8 આવેલી છે, તો તેના ઉપરથી આપણે કહી શકતા હતા કે કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર વધારે છે ને કઈ જગ્યાએ ઓછું છે, તેના ઉપરથી કહી શકતા નહોતા. તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાનું મૂલ્ય નક્કી કરવા માટે શું કરેલું હતું કે ખંડ વિચારેલા હતા. બે ક્ષેત્રફળ ખંડ જે કેવા હતા? સરખા હતા. એવું અહીંયા પણ જોઈ લીધું હતું. પછી શું ફાઇન્ડ કરેલું હતું?
કે એક ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એક ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. એક કોન્સેપ્ટ આ પણ જોઈ ગયા હતા. બીજો કોન્સેપ્ટ અહીંયા આર અને એસમાં પણ જોઈ ગયા હતા. ક્લિયર? કે આર અને એસ છે તે ક્ષેત્રફળ ખંડ આપણે કેવા રાખેલા હતા? સમાન. કે આર અને એસ છે તેનું ક્ષેત્રફળ કેવું હતું? સમાન હતું. ઓકે, તો સમાન ક્ષેત્રફળ વિચારેલા હોય તો તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આરમાં 4 છે, એસમાં 2 છે. તો ક્યાં વધારે છે? આરમાં વિદ્યુત ક્ષેત્રની સંખ્યા એન આર એ એનએસ કરતાં કેવી છે? વધુ છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકાય કે આર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ એસ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું છે? વધુ છે. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હવે ખબર પડશે. આના ઉપરથી તો ખબર નથી પડતી. તો શું વિચારવું પડે આપણે? અહીંયા જે ક્ષેત્રફળ છે તે બદલાતું હતું. પી બિંદુએ અને P2 બિંદુએ ક્ષેત્રફળ છે તે બદલાય છે. દેખાય છે ને કે ડેલ્ટા ઓમેગા બંને માટે સરખા છે, પરંતુ આર તો બંને માટે અલગ છે. આર બંને માટે અલગ હોય તો આ ક્ષેત્રફળ અલગ અલગ છે. તેથી તો વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા સમાન આવેલી છે, પરંતુ આના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી શકીએ નહીં. તો એની માટે શું કરવું પડશે? કે પહેલાં તો ક્ષેત્રફળ ફિક્સ કરી દેવું પડશે. ને કે આર અને એસનું ક્ષેત્રફળ છે તે સરખું હતું. અહીંયા પણ આ ચાપ અને આ ચાપનું ક્ષેત્રફળ સરખું હતું. ક્ષેત્રફળ સરખું કર્યા પછી, ક્ષેત્રફળ ફિક્સ કર્યા પછી એ જોવાનું રહેશે કે ક્યાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ છે. ક્ષેત્રફળ સરખું કર્યા પછી એ જોવાનું રહેશે કે ક્યાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ છે. જ્યાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ હોય ત્યાં ગીચતા વધુ, અને જ્યાં ગીચતા વધુ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધારે હશે. ઓકે, ચલો આ ભૂસી નાખું. ક્ષેત્રફળ અલગ હતા ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી આવેલી? સમાન. હવે આપણે શું કરશું કે ક્ષેત્રફળ કેવા રાખશું? સરખા. ફરીવાર આપણે આના ઉપરથી જ સમજૂતી આપીએ છીએ. ક્ષેત્રફળ છે તે સરખા રાખીએ છીએ તો અહીંયા જે ક્ષેત્રફળ સરખું છે તેને આપણે એકમ ક્ષેત્રફળ કહી દઈએ. શું કહી શકીએ? કે એકમ ક્ષેત્રફળ પી બિંદુએ પી અને પી ડેશ બિંદુએ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, કે ત્યારે સંખ્યા કેટલી હશે? એ જ શોધવાની. જેની સંખ્યા વધારે હોય તેની ગીચતા વધારે, અને જેની ગીચતા વધુ હોય તેની વિદ્યુત ક્ષેત્ર વધારે. પરંતુ ક્યારે જોવાનું? આ એકમ ક્ષેત્રફળ. એકમ મતલબ કે ક્ષેત્રફળ ફિક્સ કરી દીધું છે કે બંને જગ્યાએ એકમ ક્ષેત્રફળ, મતલબ કે 1 ગુણ્યા 1 લંબાઈ પણ કેટલી હશે? 1 મીટર હશે. પહોળાઈ પણ કેટલી હશે? 1 મીટર હશે. આને શું કહેવાય છે? એકમ ક્ષેત્રફળ. તો 1/1 નો ક્લાસ લઈ લીધો છે. જોવાનું છે કે ક્યાં વિદ્યાર્થીની સંખ્યા વધારે. જ્યાં વિદ્યાર્થીની સંખ્યા વધારે હોય ત્યાં ગીચતા વધુ, અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધારે હશે. તો સાહેબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગોતવી હોય તો ઓકે, ચલો હવે હું એમ કહું કે પી બિંદુએ ક્ષેત્રફળ ખંડ આટલા ક્ષેત્રફળમાંથી r² ડી ઓમેગામાંથી પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા કેટલી છે? માની લો કે n છે. કેટલી છે? n છે. તો એવી જ રીતે P2 બિંદુએ જે ક્ષેત્રફળ છે તે કેટલું હતું? r2² ડેલ્ટા ઓમેગા ત્યાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ કેટલી છે? n જ છે. બંને સમાન જ છે કે n બરાબર n. ઓકે, પરંતુ અહીંયા ક્ષેત્રફળ કેટલું હતું? ડેલ્ટા ઓમેગા ઇન્ટુ r². અહીંયા કેટલું લેવાનું છે? એકમ ક્ષેત્રફળ. તો આપણે વાપરી શકીએ કે ડેલ્ટા ઓમેગા ડોટ r² જેટલું ક્ષેત્રફળ હતું ને ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી છે? n છે. કેમાંથી ગોતવાનું છે? એકમ
એકમ ક્ષેત્રફળ મતલબ કે ક્ષેત્રફળ કેટલું છે 1 મીટર સ્ક્વેર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હશે જેને હું n ડેશ નામ આપી દઉં n ડેશ બરાબર કેટલા. ક્લિયર. આવું તમને ચોપડીમાં ક્યાંય સમજાવેલું હશે નહીં. અહીંયા ધ્યાન આપશો તો જ આઈડિયા આવશે કે કઈ રીતે આપણે ફીલ લેવાની, કોઈ પણ થિયરી આવેલી હોય તેની ફિલિંગ લેવાની છે. ઓકે, તો ચલો કે આટલું ક્ષેત્રફળ હતું ને ત્યારે n સંખ્યા પસાર થતી હતી. તો એકમ ક્ષેત્રફળ કે માની લઈએ કે આ એકમ ક્ષેત્રફળ છે, હે ને, કે આર અને એસનું ક્ષેત્રફળ જે ધારેલું હતું તે કેવું છે, સરખું છે. માની લઈએ કે તે એકમ ક્ષેત્રફળ છે તો ત્યારે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સરખી છે? ના. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે? અલગ અલગ છે. આરમાં છે તે 4 છે, એસમાં છે તે 2 છે. અહીંયા P1 અને P2માં સરખી છે n અને n, તો શું આર અને એસમાં સરખી આવશે નહીં. અહીંયા તો ક્ષેત્રફળ આપણે સરખા રાખેલા હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાઈ જશે, જેને આપણે n ડેશ કહી શકીએ. કે પછી નવી સંખ્યા કેટલી આવશે? તો n ડેશ બરાબર શું થશે? આટલાએ આટલા તો તેટલાએ કેટલા, આટલા તો તેટલાએ કેટલા. તો n ડેશ બરાબર n ગુણ્યા 1 છેદમાં સંખ્યા કેટલી આવે છે? ડેલ્ટા ઓમેગા ડોટ r સ્ક્વેર. ઓકે, અહીંયા માનો કે આપણે ત્રિજ્યા છે તે બદલાઈએ છીએ, r સ્ક્વેર. ઓકે, તો n ના છેદમાં ડેલ્ટા ઓમેગા r સ્ક્વેર. નીચેનું છે હું ભૂસી નાખું છું. ચાલો, નીચેનું છે તે હું ભૂસી નાખું છું. જ્યાં n શું છે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા. કોની સંખ્યા? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ક્યારે? ડેલ્ટા ઓમેગા r સ્ક્વેરમાંથી. રેડી? કે અહીંયાથી પસાર થતી P1 માંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા n, અહીંયાથી પસાર થતી P2 માંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા n. તો n તો દરેક જગ્યાએ કેવી છે? સરખી જ છે. અહીંયા તમે ક્ષેત્રફળ લ્યો, અહીંયા ક્ષેત્રફળ લ્યો, તો n તો કેવું હશે? સરખું જ આવશે. તો n છે તે અચળ છે. યસ, ડેલ્ટા ઓમેગા ઘનકોણ એ પણ કેવો છે? અચળ જ છે. r શું છે? અંતર છે. કયું અંતર છે? કે P બિંદુ હોય ત્યારે અંતર આપણે r1 લેવો પડશે, P2 હોય ત્યારે અંતર r2 લેવું પડશે. અહીંયા r જે ખંડ છે તેની માટે અંતર કંઈક અલગ આવતું હશે, અને s ખંડ છે તેની માટે અંતર પણ કંઈક અલગ આવતું હશે. તો અંતર છે તે બદલાય છે. રેડી? તો આ જે n ડેશ છે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. યસ, n ડેશ છે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને n ડેશ શું છે? કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ક્લિયર? અને આના ઉપરથી આપણે શું કીધું? n ડેશ કઈ વેલ્યુ આવેલી છે? કે s માટે r માટે n ડેશ બરાબર 4 છે અને s માટે n ડેશ બરાબર 2 છે. તો જ્યાં સંખ્યા વધુ હતી, રેડી, આ n ડેશ r કહી દો, n ડેશ s કહી દો. તો જ્યાં સંખ્યા વધુ હતી ત્યાં ગીચતા વધુ ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધુ. તો આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે એકમ ક્ષેત્રમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે તે r2ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને જે શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. n ડેશ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે ને, કે જ્યાં સંખ્યા વધુ ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવી છે? વધુ. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોણ દર્શાવે છે? n ડેશ. અને એ પણ ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સમજાઈ ગયું કોન્સેપ્ટ શું હતું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોન્સેપ્ટ શું હતો? ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની થોડી ઘણી આપણે લાક્ષણિકતા જોવાની છે. લાક્ષણિકતા હેડિંગ મારી દો. મજા આવતા છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા.
રેડી? સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે ધન વિદ્યુતભાર હોય, એ તો વાત કરી ગયા છે કે ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતની હોય છે? ત્રિજ્યાવર્તી બહાર તરફ, ત્રિજ્યાવર્તી બહાર તરફ દોરવી હોય તો કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય છે તો તેની ક્ષેત્ર રેખાઓ છે ત્રિજ્યાવર્તી બહાર તરફ. ક્લિયર? ચાલો, તો ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યાવર્તી અંદર તરફ, આકૃતિ દોરવી તો માઇનસ વિદ્યુતભાર છે. યસ, તો એની માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ત્રિજ્યાવર્તી, પરંતુ કઈ રીતે? અંદરની તરફ. યસ સર, આ તો અમને ખબર જ હતી. હું ક્યાં કહું છું કે તમને નથી ખબર? ચાલો, પછી ત્રીજો પોઈન્ટ આવશે કે બે સમાન વિદ્યુતભાર હોય. સમાન વિદ્યુતભાર અહીંયા સજાતીય વિદ્યુતભાર માની લઈએ કે ધન અને ધન લઈએ છીએ. બે સજાતીય વિદ્યુતભાર હોય કે ધન અને ધન, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ચલો, બે ધન વિદ્યુતભાર લઈ લો પ્લસ ક્યુ, બીજો એક વિદ્યુતભાર પ્લસ ક્યુ, બંને પાસે મૂકેલા છે. ઓકે, તો અહીંયાથી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં આવશે? બહારની તરફ. અહીંયા પણ ક્યાં આવે? બહારની તરફ. અહીંયા પણ ક્યાં? બહારની તરફ. ને બહારની તરફ. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે એકબીજાની નજીક આવેલી છે. નજીક આવેલો એ સમાન વિદ્યુતભાર આપેલા છે, તો શું થશે? એકબીજાથી અપાકર્ષણ થશે ને, તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે તે સીધી નહીં રહે, આ દિશામાં થઈ જશે. ક્યાં થઈ જશે? આ દિશામાં. તો એવી જ રીતે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેમ જશે? ઉપરની દિશામાં જશે. ક્લિયર? તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે તમારે આવી રીતે દોરવી પડે છે, સીધી દોરી શકો નહીં. ક્લિયર? પ્લસ વિદ્યુતભાર આપેલા છે અને માઇનસ આપેલા હોય તો અંદર તરફ આવતું એરો ખાલી અંદર રાખવાનો રહેશે. ડન. ઓકે, તો સવાલ એ આવે કે સાહેબ વિજાતીય વિદ્યુતભાર મતલબ કે એક ધન અને એક ઋણ, એક ધન અને એક ઋણ હોય ને તેને એક ડાયપોલ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડાયપોલ, જેની આપણે અગાઉમાં ઘણી બધી ચર્ચા કરવાની છે. ઓકે, ચલો, ડાયપોલ આપેલી છે, એક પ્લસ લઈએ છીએ અને એક માઇનસ લઈએ છીએ. તો આની માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર. આની માટે અંદર. કુંડી મત ખડકાવો રાજા, સીધે અંદર આવો રાજા. આને શું કહેશે? કે કુંડી મત ખડકાવો રાજા, સીધે અંદર આવો રાજા. કુંડી મત ખડકાવો રાજા, સીધે અંદર આવો રાજા. કુંડી મત ખડકાવો રાજા, સીધે અંદર આવો રાજા. તો અહીંયા જોઈ શકે છે કે આની વચ્ચે શું લાગે છે? આકર્ષણ લાગે છે. તો પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે ક્યાં વહી જાય છે? માઇનસની અંદર વહી જાય છે. પ્લસમાંથી માઇનસ તરફ, પ્લસથી માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય છે. જ્યારે અહીંયા ક્યાં જાય છે? કે એકબીજાને છેદશે નહીં. એકબીજા, કારણ કે ધન વિદ્યુતભાર છે તો એકબીજાથી દૂર ભાગશે, આ એકબીજાને નજીક બોલાવશે. તો સમજાઈ ગયું? ઓકે, પછી એક પોઈન્ટ
લખીએ કે અહીંયા જે વિદ્યુત ભારો છે તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે ધનમાંથી ક્યાં જશે? ધનમાંથી ઋણ. વિદ્યુત ક્ષેત્ર રેખા ધનથી ઋણ દેખાય છે ને ઉપરથી, ધનથી ઋણ તરફ જાય છે. પરંતુ સવાલ એ આવે તો એક સરખો વિદ્યુત ભાર હોય તો, એક જ વિદ્યુત ભાર હોય તો, બે વિદ્યુત ભાર ના હોય તો, એક જ વિદ્યુત ભાર હોય ને તો શું થશે કે પ્લસ વિદ્યુત ભાર હોય તો તેની ક્ષેત્ર રેખાઓ આ ટાઈપની હશે કે બહારની તરફ ક્યાં સુધી ફેલાયેલી છે? અનંત સુધી. ક્લિયર? અને ઋણ હોય તો તે પણ અનંત સુધી. અહીંયા અનંત સુધી બહાર તરફ જતો છે, અહીંયા દૂરથી અનંતથી અંદર આવતો છે. રેડી? તો અનંત સુધી બહાર કે અંદર આવતી દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અનંતથી આવતી હોય તેવું વિચારવાનું રહેશે. પ્લસ વિદ્યુત ભાર માટે તે અનંત તરફ જતી હશે અને માઇનસ વિદ્યુત ભાર માટે તે અનંતથી આવતી હશે. ક્લિયર? ઓકે, ચલો પોઈન્ટ નંબર 6 કે જો કોઈ વિદ્યુત ભાર છે તેની વચ્ચે બીજો કોઈ વિદ્યુત ભાર મૂકવામાં ના આવે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગર સળંગ વક્ર બનાવે છે. જો વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિના સળંગ વક્ર બનાવે છે. ઓકે, પછી કે 7મો મુદ્દો આવે છે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. અહીંયા જોઈ શકીએ છીએ બંને વિદ્યુત ભારો છે તો તેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને નજીક આવતી હતી પરંતુ એકબીજાને છેદતી નથી, એકબીજાથી દૂર ભાગી જાય છે, એકબીજાને છેદતી નથી. હવે આનું કારણ શું? માની લઈએ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા આમ આવે છે, બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા આમ આવે છે, તો બંને ક્યાં? અહીંયા છેદે છે, બંને ત્યાં અહીંયા છેદે છે. ઓકે, બંને અહીંયા છેદે છે તો એક 8મો પોઈન્ટ તમે એ લખી નાખો. કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાના સ્પર્શકની દિશામાં હોય છે. ઓકે, કે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા આવેલી છે પરંતુ આ પર્ટિક્યુલર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તેની દિશા શોધવી હોય તો આ જે રેખા આવેલી છે તેનો સ્પર્શક દોરવાનો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા આવેલી, યસ, અહીંયા શોધવી હોય તો આ તેનો સ્પર્શક દોરીએ છે, અહીંયા શોધવી હોય તો તેનો સ્પર્શક દોરીએ છે, અહીંયા શોધવી હોય તો તેનો સ્પર્શક દોરીએ છે. ઓકે, પરંતુ આ એક પોઈન્ટ એવો પોઈન્ટ છે કે જ્યાં બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે એકબીજાને છેદે છે. તો અહીંયા દોરવી હોય તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા શોધવી હોય તો એક તો આ સ્પર્શક દોરી શકીએ અને બીજો કયો આ સ્પર્શક દોરી શકીએ. તો એક બિંદુએ શું બતાવે છે? બે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. એક જ બિંદુએ બે વિદ્યુત ક્ષેત્રની દિશા
તો એક બિંદુ માટે બે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યાર્થી મિત્રો ક્યારેય પોસિબલ બને નહીં કે એક બિંદુ માટે એક જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોવી જોઈએ. આ બિંદુ માટે એક દિશા આમ છે, બીજી દિશા આમ છે, તો એક જ બિંદુ માટે બે વિદ્યુત ક્ષેત્રની દિશા છે જે શક્ય નથી. તેથી જ તે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ઓકે, ચલો પછી પોઈન્ટ નંબર 9 ભૂસી ડાલતા શું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. બંધ ગાળો રચતી નથી. ઓકે, જોઈ શકો છો કે અહીંયાથી પ્લસ ક્યુમાંથી છે તે વિદ્યુત ક્ષેત્ર રેખા માઇનસ ક્યુ તરફ જાય છે, પરંતુ માઇનસ ક્યુથી તે પાછું પ્લસ ક્યુ તરફ આવે છે નથી આવતું. પ્લસમાંથી તે માઇનસ તરફ જાય છે, પરંતુ તે માઇનસમાંથી પ્લસ તરફ આવે છે નથી આવતું. મતલબ કે તે બંધ ગાળો રચતી નથી. ચુંબકમાં તમને ખબર હશે, ચુંબક હોય એન અને એસ ધ્રુવ હોય તો તે એનથી એસ તરફ જાય છે અને એનથી એસ તરફ જાય છે ને અંદરની બાજુ તે ક્યાં આવે છે? એસથી એન તરફ આવે છે. તો અહીંયા બંધ ગાળો રચે છે, અહીંયા બંધ ગાળો રચે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે બંધ ગાળો રચે છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તે બંધ ગાળો રચતી નથી. તે પ્લસથી માઇનસ તરફ જાય છે, પરંતુ તે માઇનસથી પ્લસ તરફ આવતી નથી. ઓકે, ચલો પછી ટોપિક 10 કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત JEE નીટ માટે ચાલુ થઈ ગયા છે. ચોપડી માટે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. JEE નીટ માટે એક્સ્ટ્રા લખાવીએ છીએ આપણે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ભારનું મૂલ્ય દર્શાવે છે. શું કહીએ? વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા છે તે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. એનો મતલબ કે માની લઈએ કે અહીંયા કોઈ 4 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી છે અને આની ઉપરનો વિદ્યુત ભાર છે તે 2q છે. તો કોઈ બીજો વિદ્યુત ભાર છે તેમાંથી 2 જ વિદ્યુત ક્ષેત્ર રેખા આવેલી છે, તો અહીંયા પરનો વિદ્યુત ભાર કેટલો હશે? q હશે. આના કરતાં અડધો કે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા અહીંયા 4 હતી ત્યારે વિદ્યુત ભાર 2q, અહીંયા 2 છે તો આનો વિદ્યુત ભાર એના કરતાં અડધો થશે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એ વિદ્યુત ભારનું મૂલ્ય દર્શાવે છે. બીજું એક્ઝામ્પલ લેવું હોય તો કે માની લઈએ કે કોઈ વિદ્યુત ભાર છે, તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે 2q વિદ્યુત ભાર છે, તેના વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા 8 છે. પછી એક કોઈ q વિદ્યુત ભાર, પછી કોઈ 4 વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપેલી છે, તો આનો વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? q હશે. ઓકે, અને જો 2 જ આપેલી હોય તો q/2 થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પૂછી ડાલું. ચલો હવે હું 2 વિદ્યુત ભાર મૂકું છું. એક q1 છે અને એક q2 છે. આ ખૂણો છે તે આલ્ફા છે, આ ખૂણો છે તે બીટા છે. હું આમાં કહું કે આલ્ફા એ બીટા કરતાં મોટો છે, તો કયો વિદ્યુત ભાર નાનો હશે, કયો વિદ્યુત ભાર મોટો હશે? કયો વિદ્યુત ભાર મોટો હશે? આલ્ફા ખૂણો છે આ આપણને શું બતાવેલી છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવેલી છે. શું બતાવેલી છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આના ઉપરથી એ તો ખબર પડી હશે કે આ વિદ્યુત ભાર કેવો? પ્લસ હશે, કારણ કે ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળે છે અને એ અંદર વિદ્યુત ક્ષેત્ર જાય છે, તો આ વિદ્યુત ભાર ઋણ હશે. પરંતુ આપણે જાણવાનું એ છે કે કયો વિદ્યુત ભાર મોટો અને કયો વિદ્યુત ભાર નાનો, તેના મૂલ્ય વિશે વાત કરવાની છે. તે ધન છે કે ઋણ તે જોવાનું નથી. કયો વિદ્યુત ભાર મોટો હશે, કયો વિદ્યુત ભાર નાનો હશે, તો કેમ ખબર પડે?
વિદ્યાર્થી મિત્રો કે જેમ વિદ્યુતભાર વધારે હશે, જેમ વિદ્યુતભાર મોટો હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હશે. તમે જોઈ શકો છો કે Q/2 વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા 2 જ છે. 2Q વિદ્યુતભાર છે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા છે આના કરતાં 4 ગણી, મતલબ કે 8 થઈ ગઈ. તો અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા બરાબર કેટલા છે? થીટા બરાબર હું કહી દઉં કે 180 છે. રેડી? હવે અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે? આ 90 થશે તો અહીંયા થીટા બરાબર કેટલા થઈ ગયા? 45 થઈ ગયા, હે ને? આના ઉપરથી આપણે અહીંયા આવ્યા છે કે અહીંયા જો ખૂણો છે તે વધુ છે, અહીંયા ખૂણો છે તે ઓછો છે. ખૂણો ઓછો ક્યારે હશે? કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેની ગીચતા વધુ હશે. ખૂણો ઓછો ક્યારે હશે? ખૂણો થીટા ઓછો ક્યારે? કે જ્યારે ગીચતા વધુ અને ગીચતા વધુ ક્યારે હશે? જ્યારે વિદ્યુતભાર મોટો હોય ત્યારે. વિદ્યુતભાર મોટો હોય ત્યારે કે અહીંયા વિદ્યુતભાર મોટો છે તેથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વિદ્યુતભાર મોટો છે તેથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ છે. ગીચતા વધુ છે તેથી ખૂણો કેવો છે? ઓછો છે. અહીંયા વિદ્યુતભાર છે તે નાનો છે, વિદ્યુતભાર નાનો છે તો ગીચતા કેવી છે? ઓછી છે. ગીચતા ઓછી છે તો ખૂણો કેવો છે? મોટો છે. તો આના ઉપરથી આપણે એવી કન્ક્લુઝન લાવી શકીએ કે જેનો ખૂણો નાનો તેનો વિદ્યુતભાર કેવો હશે? મોટો. કયો ખૂણો? આ ખૂણો કયો છે? કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો. થીટા શું છે? બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો વચ્ચેનો ખૂણો. તો અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ખૂણો Q1 પાસે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા છે. Q2 પાસે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો બીટા છે. તો કયો ખૂણો મોટો બતાવેલો છે? આલ્ફા છે તે મોટો છે અને બીટા છે તે નાનો છે. આલ્ફા મોટો છે, બીટા નાનો છે. તો જે ખૂણો નાનો હોય તે વિદ્યુતભાર મોટો. ખૂણો કયો નાનો છે? બીટા છે તે નાનો છે. તો Q2 ઇઝ ગ્રેટર ધેન Q1 કહી શકીએ. Q2 ઇઝ ગ્રેટર ધેન Q1. ક્લિયર? ઓકે, લખી નાખો. ચલો પછી 12. અહીંયા A પોઈન્ટ આપેલો છે, B પોઈન્ટ આપેલો છે, C પોઈન્ટ આપેલો છે. તો એમ પૂછે કે ક્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે છે? ક્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હશે? તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે અહીંયા સરખું ક્ષેત્રફળ લઈ લો. વિદ્યુત ક્ષેત્ર વધારે છે કે નહીં ઓછું તેની માટે શું કરીએ છીએ? અગાઉનો કોન્સેપ્ટ કે ક્ષેત્રફળ કેવું લઈ લેવાનું? સરખું લઈ લેવાનું અને એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા લઈ લેવાની. કે આટલો જ પટ્ટો વિચારો, આટલા પટ્ટામાં વિચારીએ તો A બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે? 3 છે. આટલા જ પટ્ટા માટે B બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે? 1 જ છે ને? કેટલી છે? 1 જ છે. તો અહીંયા n બરાબર 1 છે. અહીંયા n બરાબર કેટલા છે? પટ્ટો કેટલો વિચારવાનો છે? આટલો જ વિચારવાનો છે. આ છે તે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરેલી છે. ઓકે, બધી જગ્યાએ ક્ષેત્રફળ કેવું સરખું વિચારીએ કે પટ્ટો સરખો વિચારીએ તો અહીંયા ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે? 3. તો n બરાબર 3, n બરાબર 1, n બરાબર 3. તો A અને C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવું છે? સરખું છે. યસ, A અને C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી છે? સરખી છે. યસ. અને B બિંદુ પાસે છે તે વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. સોરી, A અને B બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે અને B બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય A અને C કરતાં કેવું છે? ઓછું છે. સમજાઈ ગયો કોન્સેપ્ટ? ઓકે, ડન. ચલો લાસ્ટ પોઈન્ટ લખો. પૂછી ડાલું. યસ. થર્ડ કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ હંમેશા વિદ્યુતભારને લંબ દોરવાની રહેશે. આપણે આની અગાઉના લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે લંબ મતલબ કે ત્રિજ્યાવર્તી થયું. ત્રિજ્યાવર્તી આપણે જે અગાઉ પહેલો ટોપિક લખ્યો ને કે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં અથવા તો ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં. લંબનો મતલબ જ એ થશે કે આ +Q વિદ્યુતભારમાંનો મૂકેલો છે. તો આની તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરવાની કે હંમેશા આ જે વિદ્યુતભાર હોય તેને
લંબ મતલબ કે આ ખૂણો કેટલો થશે 90, તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા 90 વિદ્યુત ક્ષેત્ર રેખા 90 એ યસ વિદ્યુત ક્ષેત્ર રેખા 90 એ યસ વિદ્યુત ક્ષેત્ર રેખા આ ખૂણો કેટલો આવશે 90 વિદ્યુત ક્ષેત્ર રેખા કેટલા ખૂણાએ 90 ડિગ્રીએ વિદ્યુત ક્ષેત્ર રેખા 90 ડિગ્રીએ વિદ્યુત ક્ષેત્ર રેખા 90 ડિગ્રીએ. તો આ કઈ રીતે થશે તમે જોઈ શકો કે આ કેન્દ્ર હોય તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં આવે છે ત્રિજ્યાવર્તી દિશામાં જ આવે છે ને. બધી વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં આવે છે ત્રિજ્યાવર્તી દિશામાં આવે છે. લંબ મતલબ કે બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે ત્રિજ્યાવર્તી દિશામાં જ આવશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે કઈ રીતે ના દોરી શકો, માનો કે આ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવી છે તો તમે આવી રીતે ના દોરી શકો. કોઈ પણ ખૂણે તમે છે તે દોરી શકો નહીં. ખૂણો કેવો રાખવો પડે 90 ડિગ્રી જ રાખવો પડે છે. સમજાઈ ગયું? તો અહીંયા આપણે વાત કરેલી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે શું છે, તેની વચ્ચેની લાક્ષણિકતા શું છે, કઈ રીતે આપણે તેના ઉપરથી દાખલા થોડા ઘણા જોઈ શકીએ છીએ. કોન્સેપ્ટ બસ આ જોઈએ કે ક્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ છે, ક્યાં ઓછું છે. પછી તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી આપેલી હોય તો એમ કહે કે કઈ આકૃતિ સાચી છે, કઈ આકૃતિ ખોટી છે. ઓકે, તો જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી ચેનલ સાયટ એડ્યુકેર છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે, તો તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે શેર કરી શકો છો. તો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.